આગામી 26 તારીખને રવિવારના રોજ પાલનપુર નગરપાલિકાનું સ્થાનિક સ્વરાજ્યનું જે ઇલેક્શન છે અને એ ઇલેક્શન માટે ભાજપ દ્વારા એટલે કે વોર્ડ નંબર 7ના જે 4 ઉમેદવાર છે એમના દ્વારા જામપુરા વિસ્તારમાં, આનંદનગરમાં અને સુખબાગ રોડ ઉપર પ્રચાર થઈ રહ્યો છે. અને આ પ્રચાર દરમિયાન જે અહીં સ્થાનિક લોકો જે ઊભેલા છે એમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આ વખતે નગરપાલિકામાં વોર્ડ નંબર 7ની અંદર જે ભાજપની પેનલ છે એ ભાજપની પેનલ અહીં જીતશે એવી તમે અપેક્ષા રાખો છો, તો એમણે કયા કયા કામો કર્યા છે અને ભાજપ કેમ જીતશે આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ. ભારતીય જનતા પાર્ટીને વિકાસના કામ કરીએ છે. તમે જોઈ શકો રોડ રસ્તા સારા છે, પાણી નળ નાળા સફાઈ કામ ચાલે છે. તમે જોઈ વિકાસના કાર્યથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એમને વોટ લેવાનો પ્રયત્ન કરશે. હા, તો આ અહીંના સ્થાનિક છે એમનું કહેવાનું એવું થાય છે કે અમે સુખબાગ રોડ, આનંદનગર અને વોર્ડ નંબર 7માં જેટલો પણ વિસ્તાર આવે છે ત્યાં રોડ, રસ્તા અને પાણીની અમે સુવિધા આપી છે અને જેના કારણે એ ભાજપની જે પેનલ છે એ અહીંથી વોર્ડ નંબર 7માંથી સંપૂર્ણપણે જીતશે એવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ જે રોડ છે કે જે રોડ બનાવેલો છે 20 વર્ષોથી ત્યાં ખાડા હતા, પરંતુ મહિના જ પહેલાં જ એટલે કે 2 મહિના પહેલાં આ રોડ નું જે કામકાજ છે એ રિપેરિંગ થઈ ગયું છે અને લોકોને અહીં જે પાણી ભરાવાની સમસ્યા હતી એ સમસ્યા અત્યારે નથી. ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાઈ રહેતું હતું, પણ એવો પ્રશ્ન હવે નહીં થાય. આગળ જેમણે નાળું પણ નાખેલું છે, રોડ પણ બનાવેલો છે, એટલે કે જે વિકાસના કામ થવા જોઈએ જામપુરા રોડ ઉપર, જામપુરા વિસ્તારની અંદર, સુખબાગ રોડ ઉપર એવા વિકાસના કામો થયા છે અને એટલા માટે અહીં વોર્ડ નંબર 7માં ભાજપ જીતશે.